ભરૂચના ભાડભૂત ખાતે માછીમારોએ દેવસુતી એકાદશીએ સિઝનનો પ્રારંભ કરવા ધાર્મિક પૂજા અર્ચનાઓ કરી હતી। ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે સરકારની મહત્વ યોજના ભાડભૂત બેરેજ યોજના નિર્માણ પામી રહી છે અને 90% કામ પૂર્ણ થયું છે અને સંપૂર્ણ બેરેજ યોજના બાદ સિઝનમાં આવતી હિલ્સા માછલી નહિવત થશે તેવી ચિંતા માછીમારોને સતાવી રહી હોય તેમ હાલ ચોમાસાની માછીમારીની સિઝન શરૂ થતાં જ આખા વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ભાડભૂત ખાતે હિલ્સા માછલીનું ઉત્પાદન થાય અને આ માછલી દરિયાના ખારા અને નદીના મીઠા પાણીમાં વધુ ઉત્પાદન થતું હોય જેથી 4 મહિનાની ચોમાસાની સિઝનમાં માછીમારો આખા વર્ષની રોજગારી મેળવવા માટે જોતરાઈ જતા હોય છે। દેવસુતી એકાદશીના શુભ મુહૂર્તને ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ સૂચન ન મળે ત્યાં સુધી માછીમારી ન કરે તેવા આદેશ આપતા આજે રોજગારી મેળવવા માટેનું શુભ મુહૂર્તમાં સવારથી જ ભાડભૂતથી નિકોળા સુધી નર્મદા નદીમાં માછીમારી કરતા માછીમારોએ ભક્તિભાવ સાથે ભજન મંડળી લઈ નર્મદા મૈયાને દૂધ અભિષેક કરી નવી રોજગારીની સારી આવક થાય તેવી પ્રાર્થનાઓ સાથે નર્મદા મૈયાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। જોકે નર્મદા અને દરિયાના સંગમ સ્થળ નજીક કાસવા મનાડ ગામ પાસે ભાડભૂત બેરેજ યોજના નિર્માણ પામી રહી છે છતાં પણ હિલ્સા માછલીનું ઉત્પાદન સારું થઈ રહ્યું હોય અને માછીમારોને પણ સારી રોજગારી મળી રહેતી હોય અને સંપૂર્ણ ભાડભૂત બેરેજ યોજના પૂર્ણ થયા બાદ પણ માછીમારોને હિલ્સા માછલી બાબતે રોજગારી મળી રહે તેવી આશાઓ પણ માછીમારો વ્યક્ત કરી રહ્યા છે। જો કે ઘણા એવા પણ માછીમારો છે જે સિઝન પૂરતું જ કામ કરી રહ્યા છે। માછીમારી એ ઘણા લોકોનો વ્યવસાય નથી। રોજગારી મેળવવા માટે સિઝનમાં હિલ્સા માછલી સૌથી વધુ આવતી હોય છે અને તેની માંગ પણ વધુ હોય છે જેના કારણે ભાડભૂતથી કોકરવાડા, વેજલપુર, ભરૂચ, દશાશ્વમેઘ ઘાટ, જાડેશ્વર, સુકલથી નિકોળ અને જનોર સુધી નદીમાં ઘણા લોકો થર્મોકોલની સીટ ઉપર મગરોના ભય વચ્ચે જોખમી રીતે માછીમારી કરીને પણ રોજગારી મેળવી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ મળી રહ્યા છે। ત્યારે માછીમારીની સિઝનમાં હિલ્સા માછલીનું સૌથી વધુ ઉત્પાદન થતું હોય છે જેના કારણે 500થી વધુ લોકો પણ થર્મોકોલની સીટ ઉપર બેસી જોખમી રીતે માછીમારી કરીને પણ પેટીઓ રડી રહ્યા છે। મારું નામ સુનિલ કુમાર રાજેશભાઈ માછી છે। ભાડભૂત ગામ ખાતે સરપંચ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ દેવસઈની એકાદશી એટલે કે જે માછીમારની સિઝનનો પ્રારંભ થાય છે આજે આપણે માછીમાર સમાજ ભરૂચ તથા ભાડભૂતના માછીમાર સમાજના લોકો નર્મદા નદીને જે આપણે માતા માનીએ છીએ એને પૂજા અર્ચન કરી અને દૂધાભિષેક કરીને ચુંદડી ઓઢાડી અને આજે માછીમાર સિઝનનો પ્રારંભ કરતા હોય છે। જે આ માછીમારી સિઝન અમારા વર્ષોની આખી જે પૂંજી છે એ ભેગી કરી આપતી હોય 3-4 મહિનાની સિઝન એનું આજે પૂજન કરીને આપણે આરંભ કરીએ છીએ। એના આગલા દિવસે એક ભજન રાખવામાં આવે છે અને ભજન રાખી અને બીજા દિવસે આપણે સવારે ચુંદડી ઓઢાડી અને દૂધાભિષેક કરી અને આપણે આ સિઝનનો પ્રારંભ કરીએ છીએ। આશા રાખીએ છીએ કે આ વર્ષે પણ સિઝન સારી રહી, માછીમારોને એવો લાભ થાય, ઘણા લોકો બધા જે આ ધંધા સાથે સંકળાયેલા બધા લોકોનો લાભ થાય એવું નર્મદા માતાને પ્રાર્થના। મારું નામ ચિમનભાઈ તંડેલ છે। હું પૂર્વ સરપંચ છું ભાડભૂત ગામના। આજ રોજ દેવસઈની એકાદશી નો દિવસ છે અને સમગ્ર માછીમાર સમાજ આ પોતાના નવી સિઝનની શરૂઆત કરવા માટે જઈ રહ્યો છે નર્મદા નદીની અંદર અને આ સિઝનમાં માછીમાર સમાજ માં નર્મદાને પૂજન અર્ચન કરી દૂધાભિષેક કરીને પોતાના ધંધાની શરૂઆત કરીને સમગ્ર વર્ષ દરમિયાન પોતાની આજીવિકા રડી રહ્યો છે અને માં નર્મદાને પ્રાર્થના કરી રહ્યો છે કે માં સૌથી સારામાં સારી રોજગારી મળે એવી માં નર્મદાને પ્રાર્થના કરે અને દરેક પોતાની ધંધાની શરૂઆત કરવા દે રહ્યો છે। બીજું કે આ આજનો દિવસ છે કલેક્ટર ભરૂચ ઓફિસ તરફથી માછીમારોને દરિયો ન ખેરવાની આપેલી છે એ પણ આ વખતે ખાલી પૂજા અર્ચન જ કરીએ છીએ। વાતાવરણ સારું હશે તો આ લોકો દરિયો ખેરવા જશે। બીજું કે આ નર્મદા નદીમાં જે નાના હોડકા નાના સામાન્ય માછીમારો જેની પાસે બોટ ખરીદી શકવાના પૈસા નથી એ લોકો થર્મોકોલની સીટ પર પણ પોતાનો ધંધો રોજગાર મેળવી અને આજીવિકા રડે છે। એ પોતાનું જોખમ ખેડીને પણ દરરોજના 200-500-1000 રૂપિયાની રોજગારી મેળવી અને માં નર્મદા એમને આપે છે રોજગારી, એ બી પોતાનું જીવન ધોરણ ચલાવે છે।